કે આલ્ડીહાઇડ જે છે એ ટોલેન્સ અને ફેલિંગનું રિડક્શન કરીને ખુદ ઓક્સિડેશન અનુભવશે, જે કાર્બોક્સિલિક એસિડ આયનમાં રૂપાંતર પામશે. પણ અહીંયા થોડોક મામલો જુદો છે. ગ્લાયસિન, ગ્લુટામિક એસિડ, ગ્લુટામિન, એલેનાઇન, એસ્પાર્ટિક એસિડ, એસ્પાર્જિન, સિરીન, પ્રોલિન, સિસ્ટાઇન અને ટાયરોસિન. આને યાદ રાખવાની ટ્રીક છે, આનો અંતર, આ બે વચ્ચેનું અંતર એક ચોક્કસ હોય, જે બધા હાઇડ્રોજન બંધ ને ડાયસલ્ફર બંધથી બધા જોડાયેલા હોય, બરાબર છે. એક ચોક્કસ અંતર હોય. જો એ વિખાઈ જાય તો પ્રોટીન નાશ પામે, જેને આપણે વિકૃત પ્રોટીન કહીએ છીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ શાનદાર, જબરદસ્ત અને જ્વલનશીલ લેક્ચરની અંદર. આજે આપણે જોવાના છીએ સમરી લેક્ચર. સમરી લેક્ચર જે છે એ કયા ચેપ્ટરનો છે ભાઈ? જૈવિક અણુઓ, બાયોમોલેક્યુલ્સ. આ એક લેક્ચર તમને રિવાઇઝ કરાવશે આના તમામ કન્સેપ્ટને, તમામ પોઈન્ટ્સને. ક્યારે તમે જોઈ શકશો આ લેક્ચર? તો જ્યારે તમે આના ટોટલી કન્સેપ્ટને સમજી લીધા છે, શીખી લીધા છે અને એની પ્રોબ્લેમ પ્રેક્ટિસ પણ કરી લીધી છે. ઘણા બધા વિદ્યાર્થીઓને બસ આ જ એક પ્રશ્ન હોય છે કે સર આટલું બધું કે જે લેક્ચરોની અંદર શીખ્યા, પ્રેક્ટિસ કરી, તો હવે એનું રિવિઝન કયું કરવું? રિવિઝનમાં કયા કયા પોઈન્ટને યાદ કરી લેવા જેથી કન્સેપ્ટ રિમાઇન્ડ થઈ જાય? બરાબર. આમ જો તો રિવિઝન ઘણા બધા ટાઈપના હોય. ઘણાને પ્રોબ્લેમ પ્રેક્ટિસમાં થોડુંક વીકનેસ રહેતી હોય તો એમસીક્યુનું રિવિઝન કરી શકે તે, જે એમસીક્યુ એના વીક રહ્યા હોય. ઘણાને કન્સેપ્ટ રિવાઇઝ કરવા હોય તો આ કન્સેપ્ટ રિવાઇઝ કરવાનો એક કન્સેપ્ટ છે સમરી લેક્ચર, જેને તમે માઇન્ડ મેપ કહી શકો, કે જેને તમે રિવિઝન લેક્ચર કહી શકો, અથવા સમરી લેક્ચર પણ કહી શકો. તો ભાઈ આ ચેપ્ટર છે કે જેની અંદર આપણે જોવાના છીએ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોશું, સુક્રોઝ જોશું, માલ્ટોઝ જોશું, લેક્ટોઝ જોશું, સ્ટાર્ચ, ગ્લાયકોઝન, સેલ્યુલોઝ આપણે આમાં જોશું, પ્રોટીન, વિટામિન અને ન્યુક્લિક એસિડ સંયોજનો. અહીં સ્ટાર્ટ કરતા પહેલા જ હું કહી દઉં છું, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના આણ્વીય સૂત્ર C6H12O6 રહેશે. સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ માટે C12H22O11 રહેશે એનું આણ્વીય સૂત્ર. સ્ટાર્ચ, ગ્લાયકોઝન અને સેલ્યુલોઝ માટે જે આ જે છે ખાસ ધ્યાન રાખજો કે જે શું થશે. ઉદાહરણ તરીકે યાદ કરાવું, પોલીમર અણુ છે કે જેમાંથી માની લો કે ગ્લુકોઝ મળ્યા, ગ્લુકોઝના N અણુઓ તમને મળ્યા. કેટલા અણુઓ? N. તો એમાં N અણુઓ શું એડ કરેલા હશે ભાઈ? પાણી એડ કરેલા હશે. તો આ થઈ ગયું C6, બે પાણીનો અણુ આવશે તો આ 10 અને O5. આ મારે તમને સમજાવવાનું હતું, આ N, બરાબર. તો આ એનું અણુસૂત્ર છે C6H10O5. C6H10O5. પ્રોટીન કે જેમાં બધા સંયોજનો જોશું, વિટામિન અને ન્યુક્લિક એસિડ સંયોજનો. સ્ટાર્ટ કરીએ આપણે કાર્બોહાઈડ્રેટ સંયોજનો. કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય? તો પહેલાના સમયની અંદર એક ડેફિનેશન હતી કે જેની અંદર CXH2Y આ કન્ડિશન જો ફોલો થાય તો એનો કાર્બોહાઈડ્રેટ કહેવામાં આવે છે. જેમાં ઘણી બધા કાર્બોહાઈડ્રેટ ફોલો કરે છે અને ઘણા નથી કરતા. ઉદાહરણ તરીકે રેમનોઝ જે આ ફોલો નથી કરતું. પણ એસિટિક એસિડ યાદ કરો, ક્લાસની અંદર ડિસ્કસ કર્યું કે જે કાર્બોક્સિલિક એસિડ સંયોજન છે છતાં ફોલો કરે છે. ઓકે, આમાં ખાસ ન્યૂ ડેફિનેશન યાદ રાખવાની છે કે જે પોલીહાઇડ્રોક્સી હોવું જોઈએ. શું હોવું જોઈએ ભાઈ? પોલીહાઇડ્રોક્સી એટલે કે એક કરતાં વધારે OH હોવા જોઈએ, બરાબર. ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્ડીહાઇડ અથવા કીટોન હોવું જોઈએ, બરાબર છે. હું શોર્ટ ફોર્મની અંદર ત્યાં લખીશ, આલ્ડીહાઇડ અથવા કીટોન હોવું જોઈએ. થર્ડની વાત કરીએ તો તેમાં અસમ કાર્બનની હાજરી હોવી જોઈએ. અસમ કાર્બન શું હશે ભાઈ? હાજર હશે. ઓકે. ચોથું વાત કરીએ તો પ્રકાશ ક્રિયાશીલ હોવું જોઈએ. પ્રકાશ ક્રિયાશીલ હશે, બરાબર. અને હું પાંચમું વાત કરું તો એનું જળ વિભાજન થવું જોઈએ, બરાબર. પણ અપવાદ છે મોનોસેકેરાઇડ, એનું જળ વિભાજન નહીં થાય. બરાબર. આ શું છે ભાઈ? અપવાદ છે. ઓકે, તો આ બધા પોઈન્ટ તો થયા. રેડી? કે પોલીહાઇડ્રોક્સી હશે, આલ્ડીહાઇડ અથવા કીટોન હશે, ક્રિયાશીલ સમૂહ તરીકે અસમ કાર્બન એમાં હાજર હશે, પ્રકાશ ક્રિયાશીલ હશે અને જળ વિભાજન એનું થશે. હવે વાત મહત્વની અહીંયા બીજી એ પણ કરવાની છે કે આ તો બરોબર જળ વિભાજન થશે, પણ જ્યારે આનું વર્ગીકરણ કરો તો વર્ગીકરણ કરવાથી તમને મળશે મોનોસેકેરાઇડ. શું મળશે ભાઈ? મોનોસેક એટલે કે એક જ મોતી હોય તે. મેં કીધું હતું ને, એક માળા યાદ કરાવરાવી હતી મેં તમને કે માની લો કે આખી માળા છે,
બરાબર, એક હાર છે, એ હાર જે છે માળાનો બનેલો છે અને એ માળાની અંદર છે મોતી, મોતીની બની માળા અને માળાને જોઈન્ટ કરતા કરતા એક આખો હાર બનાવેલો છે, બરાબર છે. તો બસ એવી જ વાત છે કે એક તો મોનોસેકેરાઇડ મોતી છે કે જેને જોડતા જોડતા આગળ હાર બનશે અને જે માળા બનશે, માળાથી પછી હાર બનશે. તો મોનોસેકેરાઇડ સંયોજનો, બરાબર. પછી વાત આવે ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ, હવે તમે આનું જળ વિભાજન કરશો, બરાબર, તો 2 થી 10 મોનોસેકેરાઇડ તમને આપશે. 2 થી 10 શું આપશે ભાઈ? મોનોસેકેરાઇડ સંયોજનો આ આપે છે. ઓકે. પછી જો 2 હોય તો ડાયસેકેરાઇડ, 3 હોય તો ટ્રાયસેકેરાઇડ, 4 હોય તો ટેટ્રાસેકેરાઇડ અને એવી જ આગળ વાત કરીએ તો પોલીસેકેરાઇડ. પોલીસેકેરાઇડ. હવે આની અંદર તમે પાણી એડ કરશો તો ઘણી બધી માત્રામાં n મોનોસેકેરાઇડ આપશે, ઘણી બધી માત્રામાં તમને મોનોસેકેરાઇડ મળશે. ઓકે ભાઈ, આ તો થઈ ગયું એનું વર્ગીકરણ. આગળ વાત કરીએ તો સાથે સાથે તમને ખબર હશે કે ઓઝ શબ્દ લાગશે, ટ્રાયોઝ, ટેટ્રોઝ, પેન્ટોઝ, હેક્સોઝ, હેપ્ટોઝ, બરાબર છે. ઓઝ લાગશે કારણ કે કાર્બોહાઈડ્રેટ છે. 3 કાર્બન હોય તો ટ્રાયોઝ, 4 હોય તો ટેટ્રોઝ, 5 હોય તો પેન્ટોઝ, 6 હોય તો હેક્સોઝ. જો આલ્ડિહાઇડ હોય તો આલ્ડો ટેટ્રોઝ, આલ્ડો પેન્ટોઝ, આલ્ડો હેક્સોઝ, એવી રીતના શબ્દ લાગે. અને જો કીટોન હોય તો કીટો ટેટ્રોઝ, કીટો ટ્રાયોઝ, ટેટ્રોઝ, પછી પેન્ટોઝ, હેક્સોઝ, એવા શબ્દો લાગશે. ઓકે, ચાલો ભાઈ સ્ટાર્ટ કરી દઈએ ગ્લુકોઝ થી. ક્યાંથી સ્ટાર્ટ કરીએ ભાઈ? ગ્લુકોઝ થી સ્ટાર્ટ કરીએ, પછી 1 બાય 1 આગળ વધતા જશું. ગ્લુકોઝનું અણુસૂત્ર થશે C6H12O6. ભાઈ આમાં ઘણી બધી રિએક્શન આપે છે. જો ગ્લુકોઝનું ચક્રીય બંધારણની જગ્યાએ પહેલા આપણે રેખીય બંધારણની વાત કરીએ તો એ આવું કંઈક બંધારણ આપે છે, જેમાં એકમાં રાઈટ સાઈડ OH, ત્રીજા કાર્બન ઉપર અહીંયા લેફ્ટ સાઈડ OH, પછી રાઈટ સાઈડ OH, અહીંયા પણ રાઈટ સાઈડ OH અને CH2OH. તો આ એનું ફિશર બંધારણ, રેખીય બંધારણ છે. અહીંયા આ ગ્લુકોઝનું શું છે ભાઈ? રેખીય બંધારણ. અને આ સાબિત કરવા માટેના ઘણા બધા રિએક્શનો આપણને આપેલી છે રેખીય બંધારણ સાબિત કરવા માટે. ચાલો ભાઈ, પહેલી તો રિએક્શન જોઈ લઈએ કે તે માની લો HI અને ગરમી સાથે જો રિએક્શન કરશે તો અહીંયા તમને નોર્મલ હેક્ઝેન પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે ભાઈ? નોર્મલ હેક્ઝેન પ્રાપ્ત થશે. ઓકે, હવે હું વાત કરું કે માની લો કે હું કહી દઉં તમને HCN સાથે પ્રક્રિયા કરે તો આ આલ્ડિહાઇડ સંયોજન છે ને, અહીંયા તમને જોવા મળી જ રહ્યું છે આલ્ડિહાઇડ સંયોજન છે. તો આલ્ડિહાઇડ સંયોજન જો હોય C++O, બરાબર, અને જો HCN સાથે રિએક્શન કરે તો આ શું બનાવે? સાઇનોહાઇડ્રીન બનાવશે. શું બનાવશે ભાઈ? સાઇનોહાઇડ્રીન બનાવશે. તો આપણે અહીંયા યાદ કરી લઈએ કે આ બનશે સાઇનોહાઇડ્રીન. ચાલો આગળ વાત કરીએ. આની રિએક્શન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે કરીએ તો શું આપશે? ઓક્ઝાઇમ આપશે. શું આપશે ભાઈ? ઓક્ઝાઇમ આપશે. નિર્બળ ઓક્સિડેશન કરતા, બરાબર, ધ્યાન આપજો, નિર્બળ ઓક્સિડેશન કરતા Br2 જળ સાથે જો હું પ્રક્રિયા કરું તો ફક્ત CHO જે છે એનું બની જશે કાર્બોક્સિલિક એસિડ, જેને કહેવાય ગ્લુકોનિક એસિડ, COOH, બરાબર, અને અહીંયા CHOH4 કહી દઉં, CH2OH, જેને કહેવાય છે ગ્લુકોનિક એસિડ. ગ્લુકોનિક એસિડ, બરાબર છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ તો આની અંદર એસિટિક એનહાઇડ્રેટ સાથે રિએક્શન થતા CH3CO ટ્વાઇસ O સાથે થતા તમને મળશે પેન્ટા એસિટેટ સંયોજન, બરાબર, પેન્ટા એસિટેટ સંયોજન 5 4 અને અહીંયા 5 CHO C++O CH3, જેનાથી નક્કી થયું કે આમાં 5 આલ્કોહોલ છે. કેટલા છે ભાઈ? 5 છે. હવે માની લો તમે આની ડાયરેક્ટ HNO3 સાથે રિએક્શન કરો. કોની સાથે ભાઈ? HNO3. તો ઉપરનો છેડો જે આલ્ડિહાઇડ છે એ પણ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામશે, બાકી
આ CHOH4 એમ નામ રહેશે અને અહીંયા COOH આવી જશે. બરાબર છે. તો આનાથી શું સાબિત થયું કે એક આલ્કોહોલ જે છે એ 1 ડિગ્રી આલ્કોહોલ છે. શું છે ભાઈ? એક આલ્કોહોલ 1 ડિગ્રી આલ્કોહોલ છે. HI સાથે પ્રક્રિયા જે નોર્મલ એક્ઝેન આપે, જે સાબિત કરે કે 6 કાર્બન છે જે એક જ શૃંખલાની અંદર જોડાયેલા છે, સરળ શૃંખલામાં જોડાયેલા છે. HCN સાથે સાયનોહાઇડ્રીન આપે, NH2OH સાથે ઓક્ઝાઇમ આપે, નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે જ્યારે એને ગ્લુકોનિક એસિડ આપે. ગ્લુકોનિક એસિડની તમે રિએક્શન કરશો તો પણ તમને આ મળશે. શું કામ? કારણ કે આમાં પણ એક 1 ડિગ્રી આલ્કોહોલ છે. બરાબર છે. પછી એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરવાથી તમને પેન્ટા એસિટેટ સંયોજન આપે છે. ઓકે, તો આ થઈ ગયું ચક્રીય બંધારણ નહીં પણ રેખીય બંધારણ. હવે હું વાત કરી દઉં કે ગ્લુકોઝનું ચક્રીય બંધારણની જો હું વાત કરું તો આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ, કે જેની અંદર તમને ખ્યાલ હશે કે ભાઈ આ જે છે કે રાઈટ સાઈડ OH અને લેફ્ટ સાઈડ OH, આ જે ગ્લુકોઝ જે છે, ધ્યાન આપજો કે આ ગ્લુકોઝ જે છે કે જેમાં એક રાઈટ સાઈડ, પછી આવશે લેફ્ટ સાઈડ, પછી આવશે રાઈટ સાઈડ, પછી આવશે રાઈટ સાઈડ અને CH2OH. અહીંયા H, અહીંયા પણ H, અહીંયા પણ H, અહીંયા પણ H. અહીંયા જે છે તેનું ચક્રીય બંધારણ, કારણ કે અમુક આ આલ્ડીહાઇડ જે છે આલ્ડીહાઇડની રિએક્શનો નથી આપતો. ઉદાહરણ તરીકે સ્કીપ બેઝ સાથેની પ્રક્રિયા હોય, સોડિયમ બાય સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા હોય, 2,4-DNP સાથેની પ્રક્રિયા હોય, તો એનો અર્થ એવો થયો કે અહીંયા કોઈ ચક્રીય બંધારણ પણ અવેલેબલ હશે. જો હું લેફ્ટ સાઈડ OH અહીંયા બનાવી રહ્યો, રાઈટ સાઈડ OH બનાવી રહ્યો છું, બરાબર છે, તો આ OH એમના, બરાબર, અને અહીંયા CH2OH, H, H અને H. અહીંયા જે આ OH છે એમાંથી H દૂર થઈ જશે, બરાબર છે. આવું ચક્રીય બંધારણ બને છે. હવે તમને યાદ હશે કે આ OH છેલ્લા આસમ કાર્બન ઉપર જમણી બાજુ છે એટલે એને D કહેવાય. અને ગ્લુકોઝ જે છે એ હંમેશા પ્રકાશના જે સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું કિરણ હોય એને જમણી બાજુ કોણાવર્તન કરે એટલે ડેક્સ્ટ્રો કહેવાય. D પ્લસ ગ્લુકોઝ છે. આ શું છે ભાઈ? D પ્લસ ગ્લુકોઝ છે. બરાબર છે. તો અહીંયા આવું બન્યું સંયોજન. હવે માની લ્યો, એને આ તરફ પણ હું લઈ લઉં, એક જ ચેન છે. પહેલા કાર્બન ઉપર, બરાબર, લેફ્ટ સાઈડ OH હોય, ધ્યાન આપજો ખાસ, OH અહીંયા લેફ્ટ સાઈડ છે, એકમાં કશ બાકીનામાં ખ્યાલ આવી જશે, અને OH અહીંયા રાઈટ સાઈડ છે. જો OH રાઈટ સાઈડ હોય તો આલ્ફા ગ્લુકોઝ થશે. જો OH લેફ્ટ સાઈડ હોય તો એને આપણે બીટા ગ્લુકોઝ કહીશું. હવે આનું આવું ચક્રીય બંધારણ પાયરેન જેવું, અને એના ઉપરથી એને કહેવામાં આવે છે પાયરાનોઝ. પાયરાનોઝ. બરાબર, જેની અંદર આપણે શું કહીશું? રાઈટ સાઈડ ને ફોલો કરશું. રાઈટ સાઈડ વાળા ક્યાં આવશે ભાઈ? નીચે આવશે. બરાબર, અહીંયા પણ OH, અહીંયા પણ OH, અહીંયા OH અને મોટો સમૂહ આવી જશે ઉપર, CH2OH, H, H અને આ H. ઓકે, આ થઈ ગયું આલ્ફા ગ્લુકોઝ. એવી જ રીતના બીટા ગ્લુકોઝ બનાવવું હોય તો બસ આ પહેલા કાર્બન ઉપર જે એનોમેરિક કાર્બન છે ત્યાં પોઝિશન બદલવાની છે બસ. એટલે આ થઈ ગયું બીટા ગ્લુકોઝ અને આ થઈ ગયું આલ્ફા ગ્લુકોઝ. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. તો હવે ફ્રુક્ટોઝમાં જતા રહીએ. કેમાં જતા રહીએ ભાઈ? ફ્રુક્ટોઝ. તો ફ્રુક્ટોઝનું અણુસૂત્ર પણ એ જ થશે. કયું ભાઈ? C6H12O6. પણ આમાં કીટોન છે. ગ્લુકોઝમાં જેમ આલ્ડીહાઇડ છે, ફ્રુક્ટોઝની અંદર કીટોન છે. તો પહેલા આવશે CH2OH, C=O. લેફ્ટ સાઈડ હોય ત્રીજા કાર્બન ઉપર હંમેશા અહીંયા લેફ્ટ સાઈડ OH જ છે. આ OH, અહીંયા H અને આ કાર્બન OH, H, CH2OH. તમે જુઓ કોણ છે ભાઈ? કીટોન આવ્યું ક્રિયાશીલ સમૂહ તરીકે. શું આવ્યું ભાઈ? કીટોન આવ્યું. હું હજી યાદ કરાવી દઉં કે આ લેક્ચર એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેના ચેપ્ટર શીખી લીધું છે, જે આ ચેપ્ટરનું ઓલરેડી જ્ઞાન ધરાવે છે.
બરાબર છે? નકર એવું લાગશે કે સર તમે ડાયરેક્ટ આ પોઈન્ટ ઉપર કઈ રીતના પહોંચી ગયા, એટલે જ હું પહેલા કહી દઉં છું. બરાબર છે? ધ્યાન આપજો, આ કાર્બન ઉપર OH જો હું રાઈટ સાઈડ બનાવું તો આ CH2OH લેફ્ટ સાઈડ આવશે. બરાબર છે? અને અહીંયા લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ. ઓકે, ચાલો જોઈ લો, 6 કાર્બન આવી ગયા. બસ આને જ કોપી પેસ્ટ કરી દઈએ અહીંયા. CH2OH અહીંયા અને OH લેફ્ટ સાઈડ. તો તમે ચેક કરશો તો OH અહીંયા લેફ્ટ સાઈડ છે અને અહીંયા OH રાઈટ સાઈડ છે. જો રાઈટ સાઈડ હોય, બરાબર છે, તો આલ્ફા થશે, આલ્ફા ફ્રુક્ટોઝ. લેફ્ટ સાઈડ હોય તો તે બીટા ફ્રુક્ટોઝ બનશે. આ રેખીય બંધારણ છે એના. અને હવે આપણે એના ચક્રીય બંધારણ જે બનાવ્યું છે એનું ફ્યુરાન જેવું બંધારણ હોય એટલે એને ફ્યુરાનોઝ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ફ્યુરાનોઝ કહેવામાં આવે. આ ફ્યુરાન જેવું બંધારણ છે માટે એને ફ્યુરાનોઝ કહેવામાં આવે. ઓકે, તો ભાઈ રાઈટ સાઈડ છે જે આવશે નીચે, અહીંયા આવી ગયું CH2OH. પછી લેફ્ટ સાઈડ છે, પછી ચોથા કાર્બન ઉપર અહીંયા રાઈટ સાઈડ, અને અહીંયા મોટો સમૂહ જે છે એ ક્યાં આવશે ભાઈ? ઉપર આવશે, અહીંયા H, H અને H. ઓકે, ચાલો અહીંયા ચેક કરી લઈએ. બસ આ પોઝિશનને બદલવાની છે. અહીંયા આવી જશે OH, CH2OH. નંબરિંગ તો તમને ખ્યાલ આવી ગયો છે ને? આ 1, આ 2, 3, 4, 5 અને 6. એવી રીતના 1, 2, 3, 4, 5 અને 6. બરાબર છે? તો અહીંયા તો કહેવાની જરૂર નથી, ખાલી પોઝિશન બદલાણી છે. બને એટલું ઓછું લખીને, ઓછું જોઈને રિવાઇઝ કરી રહ્યા છીએ બધા પોઈન્ટને. ક્લિયર છે? ચાલો હવે આગળ વધીશું. યસ ઓર નો? ઓકે, ચાલો ભાઈ, ફ્રુક્ટોઝ જોઈ લીધું. હવે જોઈ રહ્યા છીએ આપણે સુક્રોઝ. સુક્રોઝ નું જળ વિભાજન જો હું કરું C12H22O11 માં જો હું પાણી ઉમેરી દઈશ તો મને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે. શું મળશે ભાઈ? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો અહીંયા છે આલ્ફા ગ્લુકોઝ અને બીટા ફ્રુક્ટોઝ આપણને પ્રાપ્ત થાય છે. ઓકે, તો તમારે આલ્ફા ગ્લુકોઝ બનાવવાનો છે અને બીટા ફ્રુક્ટોઝ બનશે. હવે જો હું પાસે બનાવું છું તો નંબરિંગ મારે બદલવું પડશે. બરાબર? અથવા હું શું કરી શકું? અથવા હું આને ઉપર નીચે બનાવવાની કોશિશ કરું. ધ્યાન આપજો, ઉપર નીચે બનાવવાની કોશિશ કરું. બીટા ફ્રુક્ટોઝમાં OH અહીંયા ક્યાં છે ભાઈ? ઉપરની સાઈડ. CH2OH છે, અહીંયા OH છે, H છે, OH છે, H છે, CH2OH છે, અહીંયા H છે. બરાબર? અહીંયા OH, H, OH, H, OH, અહીંયા H, OH, H, CH2OH અને H. જેમાં આલ્ફા ગ્લુકોઝનો પહેલો કાર્બન અને આ બીજો કાર્બન, એ બે વચ્ચે બને છે ગ્લાયકોસિડિક સાંકળ. બે વચ્ચે બને છે ગ્લાયકોસિડિક સાંકળ. બરાબર? આ બે વચ્ચે બનશે ગ્લાયકોસિડિક સાંકળ, જેને કહેવાશે C1 C2 ગ્લાયકોસિડિક સાંકળ. ક્લિયર? ચાલો ભાઈ, આમાં થોડુંક ડ્રો કરવાનું તો એટલે સમય લાગી શકે. આગળ વાત કરીએ તો ભાઈ માલ્ટોઝ. એની વાત કરશું ભાઈ? માલ્ટોઝ ની વાત કરશું. માલ્ટોઝ એનું પણ સૂત્ર તો આ થાય C12H22O11. એમાં જો હું પાણી એડ કરી દઉં
તો મને C6H12O6 પ્લસ C6H12O6 બંને આલ્ફા ગ્લુકોઝ એટલે આલ્ફા ગ્લુકોઝના બે અણુ આપણને પ્રાપ્ત થશે. જો આલ્ફા ગ્લુકોઝ આપણી પાસે હોય તો એના તમારી પાસે બે અણુ હોય તો એ સ્ટ્રક્ચર થશે માલ્ટોઝ. ચાલો ભાઈ લખી લઈએ. આલ્ફા ગ્લુકોઝ એટલે OH નીચે OH 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 CH2OH અહીંયા આવશે H H અહીંયા H છે અને અહીંયા H છે. તો આ આલ્ફા ગ્લુકોઝ થઈ ગયું ભાઈ 1 2 3 4 5 અને 6. આના બે અણુ તો તમે જો 1 અને 4 પાસે આવે છે એ 1 અને 4 જોડાયેલું હશે બરાબર. C1C4 ગ્લાયકોસિડિક સાંકળ. તો આ નામ પણ યાદ રાખવાનું છે. સાંકળ કહી દો, બંધ કહી દો, ગ્લાયકોસિડિક બંધ બરાબર. C1 અને C4. ઓકે. પછી વાત કરીએ આપણે લેક્ટોઝ. કેની વાત કરીએ ભાઈ? લેક્ટોઝ. લેક્ટોઝની અંદર અણુસૂત્ર તો આ જ થશે C12H22O11. એમાં પાણી એડ કરી દો તો તમને C6H12O6 પ્લસ C6H12O6 બીટા ગેલેક્ટોઝ અને બીટા ગ્લુકોઝ. લેક્ટોઝ જે છે દૂધની અંદર રહેલું હોય. તો તમારે શું કરવાનું? એક કામ કરો, તમે ફક્ત બીટા ગ્લુકોઝનું બંધારણ બનાવો, એમાં જ રહેલું છે ગેલેક્ટોઝ. હું તમને શીખવાડી દઈશ. બરાબર છે. જેની અંદર OH બીટા છે ને તો OH આવશે ઉપર, પછી રાઈટ, પછી લેફ્ટ, પછી રાઈટ, પછી અહીંયા છે CH2OH H H H H અને H. તો આ છે આપણું બીટા ગ્લુકોઝ. બીટા ગ્લુકોઝમાંથી બીટા ગેલેક્ટોઝ બનાવી રહ્યા છે. બીટા ગ્લુકોઝ તમે જોશો તો CHO, રાઈટ સાઈડ OH, લેફ્ટ સાઈડ OH, રાઈટ સાઈડ OH, રાઈટ સાઈડ OH અને CH2OH. અહીંયા H, અહીંયા H, H અને H. હવે આ છે ગ્લુકોઝ. હવે આમાં ગેલેક્ટોઝ બનાવવું હોય તો 4 નંબરનો જે કાર્બન છે ઉપરથી 4 નંબરનો કાર્બન 1 2 3 4 એમાં બસ આ પોઝિશન બદલવાની છે બરાબર. એટલે કે આ પોઝિશન બદલાશે બરાબર, કારણ કે આ છે 4 નંબર. જો 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6. તો આ પોઝિશન શું થઈ ભાઈ? બદલાઈ ગઈ. એટલે અહીંયા આવે છે OH અને અહીંયા આવે છે H. પણ અહીંયા તો તમે જોશો તો OH અને H છે બરાબર છે. તો ઉપર OH છે અને એ નીચે હોય છે. બે OH દૂર કરીને પાણીનો અણુ દૂર કરો તો એક O પડ્યો રહેશે અને પાણીનો અણુ દૂર થઈ જશે બરાબર. તો આ પણ થઈ ગઈ C1C4 ગ્લાયકોસિડિક બંધ. ગ્લાયકોસિડિક શું છે ભાઈ? આ બંધ છે. ઓકે, લેક્ટોઝ થઈ ગયું. ચાલો ભાઈ હવે સ્ટાર્ચ જોઈ લઈએ. શું જોશું? સ્ટાર્ચ. સ્ટાર્ચની અંદર બે બંધારણ છે બરાબર છે. C12H22O11 નથી ને, C6 છે. C6H10 અને O5 આવા N અણુઓ છે જેમાં N જેટલું પાણી એડ કરવામાં આવે તો આ N અણુઓ C6H12O6 બને છે અને એ બંને આલ્ફા ગ્લુકોઝ છે. કોણ છે ભાઈ? આ આલ્ફા ગ્લુકોઝ છે. સ્ટાર્ચ જે છે એ વનસ્પતિની અંદર અવેલેબલ હોય. એમાં હોય વનસ્પતિ. વનસ્પતિની અંદર આ કાર્બોહાઈડ્રેટનું સ્ટોરેજ હોય. કાર્બોહાઈડ્રેટને શું કરે? સ્ટોર કરે. એના બે બંધારણ છે. એક બંધારણ છે એમાઇલોઝ બરાબર, કે જે ઓછું શાખિત હોય અને
સ્ટાર્ચની અંદર 15 થી 20% હોય. સ્ટાર્ચની અંદર કેટલું હોય ભાઈ? 15 થી 20%. હવે આલ્ફા ગ્લુકોઝ જ તમારે અહીંયા બનાવવાનો છે, બરાબર છે. તો આ થઈ ગયું OH, 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 અહીંયા OH, CH2OH, H, H, H અને H થઈ ગયો આલ્ફા ગ્લુકોઝ, બરાબર. 1, 2, 3, 4, 5 અને 6. બસ આ આલ્ફા ગ્લુકોઝને લંબાવતું જવાનું છે. આપણે આકૃતિ દોરવા માટે 3 ને દોરી શકીએ. આ OH OH દૂર કર્યું, આ OH OH દૂર કર્યું, અને અહીંયા OH આગળના OH સાથે કનેક્ટ રહેશે, અને આ OH આ તરફ આગળ કનેક્ટ રહેશે. બરાબર થઈ ગયું. તો આ બને છે C1C4 ગ્લાયકોસિડિક બંધ. હવે અહીંયા આલ્ફા ગ્લુકોઝ હોવાથી આને આલ્ફા સાંકળ પણ કહેવામાં આવે છે, બરાબર. આની વાત કરું કે પછી હું પહેલાની વાત કરું? આ એમાઇલોઝ છે, આમાંથી જ બને એમાઇલોપેક્ટિન. આમાંથી જ બનશે શું ભાઈ? એમાઇલોપેક્ટિન. ઓકે, ચલો એક કામ કરીએ, અને રિમૂવ કરી દઈએ અને આને ઉપર લઈ લઈએ, બરાબર. એમાઇલોપેક્ટિન. જે 80 થી 85% હોય, બરાબર. ચાલો આને જ પકડો, અને નીચે રહેવા દો, કોઈ ઇશ્યુ નથી, અને એનું કોપી કરીને ઉપર લઈ લો. તમારા નોટબુકમાં કોપી પેસ્ટ નહીં થાય, ખોટા પ્રયત્નો ના કરતા. ઓકે, આનો 1 નંબર, આનો 6 નંબર. બરાબર. આ લાઈન અહીંયા પૂરી થાય અને અહીંથી CH2OH સાથે તે કનેક્ટેડ હોય. રેડી? તો આ જે આવ્યું એ કયું આવ્યું ભાઈ? C1C6 ગ્લાયકોસિડિક બંધ આવ્યું. તો આની અંદર જે છે શાખા છે, બરાબર છે, અને બે પ્રકારના ગ્લાયકોસિડિક, C1C4 તો છે જ, અને C1C6 પણ આની અંદર હાજર છે. આ થઈ ગયું એમાઇલોપેક્ટિન. પછી આવશે ગ્લાયકોઝન. ગ્લાયકોઝન જે છે સેમ ટુ સેમ એનું અણુસૂત્ર C6H10O5 થશે, બરાબર. એના n અણુઓ, બરાબર. એમાં તમે n જેટલું પાણી એડ કરશો તો n ગ્લુકોઝ, પણ એ ગ્લુકોઝ કયું? આ જ યાદ રાખવાનું છે ભાઈ, આલ્ફા ગ્લુકોઝ છે, બરાબર છે. પણ આ પ્રાણીજ સ્ટાર્ચ છે, પ્રાણીની અંદર અવેલેબલ હોય. જ્યારે ખાલી સ્ટાર્ચ આપણે લખીએ તે વનસ્પતિની અંદર હોય, બરાબર, જે કાર્બોહાઈડ્રેટનું સ્ટોર કરે. અને આમાં વધુ શાખિત એમાઇલોપેક્ટિન હોય. એમાઇલોપેક્ટિન. આમાં એમાઇલોઝ નહીં હોય, એમાઇલોપેક્ટિન હશે જે વધુ શાખિત હશે. તો એને ફરીથી કંઈ ડ્રો કરવાની જરૂર નથી. હવે વાત કરીએ સેલ્યુલોઝ. એની વાત કરીએ ભાઈ,
સેલ્યુલોઝ. તો ભાઈ સેલ્યુલોઝ જે છે, ધ્યાન આપજો, સેલ્યુલોઝ નું અણુસૂત્ર શું થાય? C6H10O5 ના N અણુઓ, એમાં આપણે પાણી એડ કરશું, બરાબર છે, તો C6H12O6 ના N અણુઓ મળશે, જે બીટા ગ્લુકોઝ છે. અને આ પણ કેમાં અવેલેબલ હોય? વનસ્પતિની કોષ દિવાલ, વનસ્પતિની કોષ દિવાલની અંદર અવેલેબલ હોય. બીટા ગ્લુકોઝ બનાવવાનું છે. હું એટલી સ્પીડમાં બનાવી લઉં છું ડ્યુ ટુ પ્રેક્ટિસ. કોઈ બીજો રસ્તો નથી પ્રેક્ટિસ સિવાય. જે અહીંયા OH આવશે, H OH OH, અહીંયા OH, CH2OH, H H H અને H, બરાબર. ગ્લાયકોસિડિક બંધ દર્શાવવા માટે નંબર આપી દઈએ. આને નાને કોપી કરી લ્યો. ચાલો ભાઈ, આની ઉપર મૂકી દો, બરાબર. એને કોપી કરીને આની ઉપર મૂકી દો. આ OH OH જે છે, અહીંયા OH, અને આ OH. બરાબર. એવી રીતના અહીંથી તમે જોશો તો આ બને છે C1C4 ગ્લાયકોસિડિક બંધ, ગ્લાયકોસિડિક બંધ. અને આમાં બીટા ગ્લુકોઝ હોવાથી આપણે આને બીટા સાંકળ પણ કહી શકીએ. બીટા ગ્લુકોઝ હોવાથી આપણે આને બીટા સાંકળ પણ કહી શકીએ. રેડી? આ જે બધી જે છે એ શું છે ભાઈ? બીટા સાંકળ છે. હવે આમાં એક પોઈન્ટ ઉમેરવાનો છે ખાસ આપણે, બરાબર છે. આમાં એક પોઈન્ટ ઉમેરવાનો છે ખાસ, તમને કહી દઉં, અને કોષ્ટક પણ આપી દઉં છું, બરાબર છે. ચાલો, તો પહેલા તો અહીં સુધી ડ્રો કરી લો ફટાફટ રીતે, અને પછી આપણે એમાં એક પોઈન્ટ આખો એડ કરી દઈએ. ચાલો, થઈ ગયું ડ્રો, લખી લીધું. હવે પોઈન્ટ ડિસ્કસ કરીએ. રિડક્શન કરતા અને બિન રિડક્શન કરતા કોને કહેવાય? ઓકે, તો ભાઈ જે કાર્બોહાઈડ્રેટ ટોલેન્સ અથવા ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરી શકે એને આપણે રિડક્શન કરતા કહીએ છીએ, બરાબર. કે જે ટોલેન્સ અને ફેલિંગનું શું કરી શકે ભાઈ? રિડક્શન. કારણ કે અહીંયા કોણ છે? આલ્ડીહાઇડ અને કીટોન છે ને, કે જેમાં આલ્ડીહાઇડ જે છે, જનરલી આપણે એવું જોયું હતું આલ્ડીહાઇડ અને કીટોન વાળા ચેપ્ટરમાં, કે આલ્ડીહાઇડ જે છે એ ટોલેન્સ અને ફેલિંગનું રિડક્શન કરીને ખુદ ઓક્સિડેશન અનુભવશે, જે કાર્બોક્સિલિક એસિડ આયનમાં રૂપાંતર પામશે. પણ અહીંયા થોડોક મામલો જુદો છે. એને રિડક્શન કરતા શર્કરા તો કહેવાય. તો જે કાર્બોહાઈડ્રેટ ટોલેન્સ અથવા ફેલિંગ પ્રક્રિયકનું રિડક્શન કરી શકે નહીં તેને બિન રિડક્શન કરતા કહેવાય. રિડક્શન કરતા, બિન રિડક્શન કરતા, રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ. ઓકે, આલ્ડીહાઇડ જે છે ટોલેન્સ કે ફેલિંગ સાથે પ્રક્રિયા કરીને કાર્બોક્સિલિક એસિડના આયનમાં રૂપાંતર પામે છે. પણ અહીંયા તમામ મોનોસેકેરાઇડ, શું કામ? કારણ કે અહીંયા ચક્રીય સંયોજન જોવામાં આવે છે. શું કરવાનું બધું હું તમને કહીશ, કે તમામ મોનોસેકેરાઇડ એ રિડક્શન કરતા શર્કરા છે. સૌથી બેસ્ટ પોઈન્ટ આ છે. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, કારણ કે સર કે આલ્ડીહાઇડ હોય તો જ આવે ને, નહીં. ફ્રુક્ટોઝ પણ આમાં આવશે. શું કામ? કારણ કે તેનું ચક્રીય સંયોજન જોવામાં આવે છે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, ટ્રાયોટેટોઝ, પેન્ટોઝ બધા. સુક્રોઝ સિવાયના તમામ ડાયસેકેરાઇડ જેવા કે માલ્ટોઝ, લેક્ટોઝ રિડક્શન કરતા શર્કરા છે, બરાબર છે ને. પોલીસેકેરાઇડ નોન રિડ્યુસિંગ છે. રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ. આ સુક્રોઝ પૂછાશે. શું કામ? કારણ કે તે અપવાદ કહી શકાય, મતલબ કે જુદું છે, એટલે તે રિડક્શન કરતા સુક્રોઝ સિવાયના બધા ડાયસેકેરાઇડ રિડક્શન કરતા છે. ઓકે, હવે જોવામાં શું આવે? તમને ખબર છે આલ્ડીહાઇડ છે, બરાબર છે, એ બંધ બનાવે છે, ચક્રીય ગ્લુકોઝ બન્યું, કે જે આપણે અત્યાર સુધી આ બધા બંધારણ બનાવ્યા,
કે જેમાં ચક્રીય ગ્લુકોઝ બન્યું, બરાબર, ચક્રીય ગ્લુકોઝ બન્યું કે જેમાં આ આલ્ડિહાઇડ જે હતો એને આ પ્રક્રિયાની અંદર ભાગ લીધો અને આલ્ડિહાઇડ જેવો આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે 5 નંબરના કાર્બન ઉપર રહેલા OH સાથે પ્રક્રિયા કરીને શું બનાવ્યું? હેમી એસિટાલ. હું હજી રિવાઇઝ ફરીથી બોલું છું કે જે વિદ્યાર્થીઓ આ કન્સેપ્ટ સમજી લીધા છે એને વધારે મજા આવશે. બાકી વિદ્યાર્થીઓને જો વિઝન ક્લિયર ના હોય તો એને એમ લાગશે કે આ ક્યાંથી આવ્યું, બરાબર છે. એટલે એક વખત બધા કન્સેપ્ટ સમજી લેજો, પ્રોબ્લેમ પ્રેક્ટિસ કરી લેજો, પછી તમને બહુ મજા આવશે, રિવાઇઝ રિયલી થઈ જશે. હેમી એસિટાલ બનાવ એનોમેરિક કાર્બન ઉપર જો ઓક્સિજનથી જોડાયેલા હોય ઇથર સમૂહથી OH અને H હોવું જોઈએ. જો આ શરતનું પાલન થાય તો તે રિડ્યુસિંગ શર્કરા કહેવાય, બરાબર છે. હેમી કીટાલ એનોમેરિક કાર્બન ઉપર હાજર OH અથવા R હોવું જોઈએ. જો આનું પાલન થાય તો એને રિડ્યુસિંગ શર્કરા કહેવાય. ફ્રુક્ટોઝમાં આનું પાલન થઈ જાય છે માટે એ રિડ્યુસિંગ છે. કઈ રીતના? OH અને R છે તો તમે જોશો તો ફ્રુક્ટોઝ બંધારણ હું તમને બતાવું જે હેમી કીટાલને ફોલો કરે છે, બરાબર છે. હેમી કીટાલને ફોલો કરે છે, બરાબર. તો 2 નંબરનો કાર્બન એનોમેરિક કાર્બન થઈ ગયો, R આવી ગયો અને OH આવી ગયો, થઈ ગયો ને રિડ્યુસિંગ શર્કરા. યસ. હવે સુક્રોઝની અંદર વાત કરીએ તો સુક્રોઝ પાસે એનોમેરિક કાર્બન 1 અને 2 ને જુઓ, OH છે જ નહીં, OH તો હોવું જ જોઈએ. અહીંયા H જ છે, અહીંયા CH2OH છે, મતલબ કે રિડ્યુસિંગ નથી. પણ હવે આપણે માલ્ટોઝની અંદર વાત કરશું તો અહીંયા જોશો તો તમે જો આલ્ડિહાઇડ છે ને, હેમી એસિટાલ, OH છે, H છે, રિડ્યુસિંગ શર્કરા થઈ ગયું. એવી રીતના હવે આપણે લેક્ટોઝની અંદર જોશો તો જો આ કાર્બન OH છે, H છે, એનોમેરિક કાર્બન ઉપર તો ભાઈ રિડ્યુસિંગ શર્કરા થઈ ગયું. ઓકે. અને અહીંયા પોલિસેકેરાઇડ છે, મતલબ કે અહીંયા એનોમેરિક કાર્બન ઉપર OH નહીં હોય એટલે તે નોન રિડ્યુસિંગ શર્કરા થશે. તો બસ આને યાદ કઈ રીતના રાખવું એની માટે એક FOC આપું છું, ફાયર ઓફ કેમિસ્ટ્રી, કે જે તમને ખૂબ જ મદદરૂપ કરશે. નામ તો જો સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ બધા ડાયસેકેરાઇડ થઈ ગયા. ઓકે. અણુસૂત્ર જોઈ લો, ત્રણેયના સમાન છે. જળ વિભાજનથી પ્રાપ્ત થતી મોનોસેકેરાઇડ કઈ? આલ્ફા ગ્લુકોઝ, બીટા ફ્રુક્ટોઝ. આ MCQ માં પૂછાય છે. આલ્ફા ગ્લુકોઝ, બીટા ગેલેક્ટોઝ, બીટા ગ્લુકોઝ. આનો ક્રમ ન બદલતા. શું કામ? કારણ કે પેલું જે લખ્યું છે એનું C1 કાર્બન છે અને આ જે બાકીના છે એ બીજાના છે. C2 બીટા ફ્રુક્ટોઝ, C4 આલ્ફા ગ્લુકોઝ, C4 બીટા ગ્લુકોઝ. રેડી? તો રિડક્શન કરતાનો સ્વભાવ બિન રિડક્શન કરતા, બાકીના બંને રિડક્શન કરતા. એવી રીતના પોલિસેકેરાઇડની અંદર પણ આપણે ખૂબ જ મહત્વનો પોઈન્ટ હોય છે એટલે અહીં એક કોષ્ટક મેં બનાવી દીધું છે. સ્ટાર્ચ, ગ્લાયકોજન, સેલ્યુલોઝ. અણુસૂત્ર આપી દીધા. જળ વિભાજનથી આલ્ફા ગ્લુકોઝ, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન મળે. આલ્ફા ગ્લુકોઝ મળે, એમાઇલોપેક્ટિન હોય ફક્ત, બીટા ગ્લુકોઝ મળે, બરાબર છે. C1 C4 ગ્લાયકોસિડિક બંધ અને C1 C6 કેમાં? એમાઇલોપેક્ટિનની અંદર શાખા બનાવવામાં. C1 C4 તો હોય જ, ક્યાંથી મળે? વનસ્પતિમાંથી મળે. C1 C4 C1 C6 કારણ કે એમાઇલોપેક્ટિન છે ને પ્રાણીમાંથી મળે, બરાબર. પણ સેલ્યુલોઝ વનસ્પતિની કોષ દિવાલ, C1 C4 ગ્લાયકોસિડિક બંધ. તો એક આખું આ કોષ્ટક થઈ ગયું કે જે રિવાઇઝ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. આગળના પોઈન્ટમાં જઈએ મિત્રો, વિટામિન સંયોજનો. વિટામિન કે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે, જેનું વર્ગીકરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક તો આવે છે ચરબીમાં દ્રાવ્ય પણ પાણીમાં અદ્રાવ્ય, અને બીજું આવે પાણીમાં દ્રાવ્ય તો ચરબીમાં અદ્રાવ્ય, કે જે B અને C સિવાયના છે, બરાબર. B and C સિવાય, B and C સિવાય બાકીના બધા એટલે કે કોણ છે ભાઈ? A, D, E, K એ બધા ચરબીમાં દ્રાવ્ય છે એટલે સ્ટોર કરી શકાય, બરાબર છે. પણ B વર્ગના સંયોજનો છે, C વર્ગના સંયોજનો છે કે જે પાણીમાં દ્રાવ્ય છે તો પરિણામે મૂત્રમાર્ગ દ્વારા શું થાય? નીકળી જાય. એટલે શરીર માટે એને વારંવાર નિયમિતપણે લેવા પડશે. તો B અને C ને લેવા પડશે, જેમાં અપવાદ B12 છે, બરાબર. A, D, E અને K કે જે આપણા શરીરમાં સંગ્રહિત થઈ જાય છે, જેને ખોરાકમાં નિયમિત રીતે લેવાની જરૂર નથી. જરૂર તો છે પણ નિયમિત રીતે લેવાની જરૂર નથી, જ્યારે B અને C ને તમારે નિયમિતપણે લેવા પડશે. ખૂબ જ મહત્વનું એવું એનું કોષ્ટક કે એના નામ ખાસ યાદ રાખજો. જો વિટામિનના નામ આપ્યા હોય તે વિટામિન A થી રોગ થતો હોય એવું કે કોનિયાનું શક્તિકરણ થઈ જાય, રતનદ્રાપણું આવી શકે. વિટામિન B1 નું નામ છે થાઇમીન, બરાબર, કે જેનાથી બેરી રોગ થાય. વિટામિન B2 નું નામ છે રિબોફ્લેવિન, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જેનાથી કિલોસિસ નામનો રોગ થઈ શકે. વિટામિન B6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પિરિડોક્સિન, બરાબર છે, કે જેનાથી આંચકી આવી શકે. B12 બરાબર છે, જે વિનાશી રક્ત અલ્પતા, હિમોગ્લોબિન, RBC ની ઉણપ થઈ શકે. પછી વાત કે વિટામિન C જેનું નામ છે એસ્કોર્બિક એસિડ, યાદ રાખજો, સ્કર્વી થઈ શકે.
બરાબર. વિટામિન ડી જે છે સૂર્યપ્રકાશના સંપર્કથી આવે, બરાબર છે, જેને રિડેક્સ અને જે સાંધાના દુખાવા અને એ બધાની ખામીઓ જે છે ત્યાં આપણને દેખાય. વિટામિન ઈ છે વનસ્પતિ તેલમાંથી આપણને પ્રાપ્ત થાય, આરબીસીની નાજુકતા સ્નાયુની નબળાઈમાં વધારો કરે. વિટામિન કે બરાબર રુધિર ગંઠાવના સમયમાં વધારો કરે. વિટામિન એચ જે છે વાળ ખરવાને લકવો એનાથી થઈ શકે. તો વિટામિન અને એના ખાસ નામ યાદ રાખવાના છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે રોગ છે એ પણ મેં તમને રિવાઇઝ કરાવ્યો. થોડુંક હું સ્પીડમાં બોલીશ કારણ કે સમરી લેક્ચર છે ને. ચાલો આવી જાઓ. પ્રોટીન બીજું એક મહત્વનું જૈવિક અણુ તરફ જઈએ આપણે. પ્રોટીન. તો પ્રોટીન જે છે એ આલ્ફા એમિનો એસિડ, બરાબર છે, RCH NH2COOH જેને કહેવાય આલ્ફા એમિનો એસિડ નું બનેલું છે. આવું બીટા પણ આવે, ગેમા પણ આવે, પણ એ પ્રોટીન નથી. આલ્ફા એમિનો એસિડ નું બનેલું છે. અને જો આ આર ની જગ્યાએ અહીંયા જે આપ્યું છે, બરાબર છે, એ તમે લઈ શકો છો. બરાબર. એલેનાઇન, વેલિન, લ્યુસીન, આઇસોલ્યુસીન, આર્જેનિન, બરાબર છે. પછી વાત કરો તમે લાઇસિન, ગ્લુટામિક એસિડ, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક, એસ્પાર્જિન, થ્રિયોનિન, સિરિન. અમુકના એ બંધારણ પ્રિન્ટ નથી થયા, બરાબર છે, કોઈ ઇશ્યુ નથી. બરાબર. તમને આ કોષ્ટક તમારી પાસે હશે જ. સિસ્ટાઇન, મિથિયોનિન, ફિનાઇલેલેનાઇન અને ટાઇરોસિન. પણ હવે આને યાદ કઈ રીતના રાખવા, બરાબર? ટ્રિપ્ટોફાન, હિસ્ટિડિન, પ્રોલિન. એક વસ્તુ ખાસ મારે તમને અહીંયા કહેવાની છે, બરાબર છે. હું તમને જ્યારે ક્લાસ નોટ આપીશ ત્યારે અહીંયા પ્રિન્ટ થઈ ગયેલા હશે, ટેન્શન ના લેતા, હું એડ કરી દઈશ. પણ આપણે રિવાઇઝની અંદર આગળ વધીએ, બરાબર છે. ધ્યાન આપજો કે જે સ્ટાર કરેલા છે, સ્ટાર એ આવશ્યક છે. આવશ્યક એમિનો એસિડ. આવશ્યક એમિનો એસિડ નો અર્થ શું થાય? કે જેને શરીરમાં બનાવી શકાતા નથી, જેને ખોરાક દ્વારા લેવા પડશે. જે સ્ટાર કરેલા છે, જ્યાં સ્ટાર નથી કરેલા એ બધા બિન આવશ્યક છે. એ બધા કેવા છે ભાઈ? બિન આવશ્યક છે. મતલબ કે શરીરમાં બને છે, જેને લેવાની ખોરાકમાં લેવાની જરૂર નથી. ઓકે, ચાલો આગળ વધીએ. તો સ્ટાર વાળા જોશો અને સ્ટાર વગરના, એનું એક આખું ક્લાસિફિકેશન જ હું તમને આપું છું, બરાબર? જોઈ લો અહીંયા. એટલે મેં કીધું કે અહીં તમને જોરદાર ઇન્ફોર્મેશન મળવાની છે. બિન આવશ્યક એમિનો એસિડ પણ 10 છે અને આવશ્યક એમિનો એસિડ પણ 10 છે, કે જેને ખોરાકમાં લેવાની જરૂર પડશે. આને લેવાની જરૂર નથી, શરીર બનાવી લેશે. ગ્લાયસિન, ગ્લુટામિક એસિડ, ગ્લુટામિન, એલેનાઇન, એસ્પાર્ટિક એસિડ, એસ્પાર્જિન, સિરિન, પ્રોલિન, સિસ્ટાઇન અને ટાઇરોસિન. આને યાદ રાખવાની ટ્રીક છે ગેસ પર સીટી. ગેસના 3 છે, એ થી 3 છે અને એસ થી 1 છે, પી અને સીટી. હવે માની લ્યો ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે સર અમને એવી પણ ટ્રીક આપો કે માની લો નામ યાદ ન રહ્યા અને અમારી સામે નામ આવી જાય તો હું એ જોઈને કહી દઉં કે આ આવશ્યક છે કે બિન આવશ્યક. એવી પણ ટ્રીક છે ભાઈ, શું કામ ન હોય? બરાબર. ગસ એસિડ આ ટ્રીક છે, ધ્યાન આપજો. તમારો શબ્દ એક યાદ રાખવાનો છે ભાઈ, ગસ એસિડ. આપણે બનાવેલી ટ્રીક છે, તમે તારે યુઝ કરી શકો. ગસ એસિડ થી એટલે શું થાય? ગ થી આવતા બધા બિન આવશ્યકમાં આવે. ગ્લાયસિન, ગ્લુટામિક, ગ્લુટામિન, ગ્લુટામિક એસિડ, બરાબર. પછી સ, સિરિન. જો આમાં સ ક્યાંય નહીં આવે. સ થી આવતા એ પણ બિન આવશ્યકમાં જ આવે. એસિડ શબ્દ જેની પાછળ છે, જેની પાછળ એસિડ શબ્દ છે, અહીંયા ને અહીંયા, એ પણ બિન આવશ્યકમાં આવે. તો હવે તમે આનાથી કેટલા યાદ રાખી લીધા? 3, બરાબર. સ થી 1 4 અને એસિડ વાળા 2, 4 ને 2 6 નામ તો તમે રિયલી અહીંથી યાદ રાખી લીધા, બરાબર છે. ઓકે, આવશ્યકની અંદર પણ એક જોરદાર ટ્રીક છે. હે આઈસો લવ ફિનાઇલ. હે આઈસો લવ ફિનાઇલ, બરાબર. હે આઈસો લવ ફિનાઇલ આ ટ્રીક છે. આમ જો તો વીઆઈપી હોલ में ટીટી, બધા નામ યાદ રાખવા માટે, જેને બધા નામ યાદ રાખવા છે વીઆઈપી હોલ में ટીટી, બરાબર. પણ જેને નામ તમારી સમક્ષ આવે અને ખબર પડી જાય આવશ્યક છે કે બિન આવશ્યક, એ ટ્રીક જોતી છે તો એ આ છે, હે આઈસો લવ ફિનાઇલ. આ પણ આપણે બનાવેલી ટ્રીક છે. હે એટલે જે છે હે આઈસો લવ, તો હ થી આવતા હોય, જો અહીંયા હ વાળા એક પણ નથી, તો હ એટલે હિસ્ટિડિન થઈ ગયું. આઈસો શબ્દ જ્યાં આવે છે, બરાબર, એ અહીં આવી ગયું. લ વાળા જે શબ્દ છે 1 2, બરાબર, આ 2 શબ્દ એ ત્યાં આવી ગયા. વ વાળો જે શબ્દ વાળા જે છે, વ વાળા વેલિન, એ પણ અહીં આવી ગયું. અને ફિનાઇલ શબ્દ જે છે એ પણ અહીં આવી ગયું. તો 1 2 3 4 5
છ અહીંયા પણ યાદ રહી જશે. આ તમારી ઈઝી ટ્રીક છે, મોસ્ટ ઓફલી પૂછાતા હોય છે, આમાં આવી ગયા છે. આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ. ઓકે, ચાલો ભાઈ, આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ જે છે એ જે છે જોડાઈને શું બનતા હોય છે? આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડમાં જે છે, માની લો કે હું ગ્લાયસિન લઈ લઉં અને ગ્લાયસિન યાદ રાખજો કે આ જે ગ્લાયસિન જે છે, આ કોણ છે ભાઈ? ગ્લાયસિન. આ એક જ એવું છે, આ ગ્લાયસિન જે છે આ એક જ એવું છે, ફક્ત બરોબર. અથવા હું એમ કહી દઉં કે આ જે છે પ્રકાશ બિન ક્રિયાશીલ છે, પ્રકાશ બિન ક્રિયાશીલ છે, બરાબર છે. એટલે કે આમાં અસમ કાર્બન ગેરહાજર છે. આ એક જ એવું છે, બાકી 19 પ્રકાશ ક્રિયાશીલ છે. ઓકે, હવે હું ગ્લાયસિનના 2 અણુ લઈ લઉં, બરાબર. ગ્લાયસિનના 2 અણુ લઈ લઉં, NH2 CH2 COOH, NH2 CH2 COOH. તો આમાંથી પાણીનો અણુ દૂર થાય છે અને પરિણામ ઓલરેડી દૂર થયેલો જ હોય છે. આ બંધારણ સાચું છે. આ તો સમજવા માટે આપણે એને ટુકડા પાડેલા છે. અહીંયા NH CH2 COOH. તો જો તમે અહીંથી OH, અહીંથી H, તો આપણને અહીંયા મળે છે CONH, જેને કહેવાય પેપ્ટાઇડ બંધ. જેને શું કહેવાય? પેપ્ટાઇડ બંધ. કેટલા એમિનો એસિડ લીધા? મેં 2 લીધા. સમાન હોય, જુદા જુદા હોય, તો 2 એમિનો એસિડ વચ્ચે એક બંધ બને. તો ડાયપેપ્ટાઇડ એટલે 2 એમિનો એસિડ, એની વચ્ચે એક પેપ્ટાઇડ બંધ. એવું કોષ્ટક આપું તમને, એમિનો એસિડની સંખ્યા 2, તો એને કહેવાય ડાયપેપ્ટાઇડ. પેપ્ટાઇડ બંધ કેટલા બન્યા? 1. બરાબર છે? ઓકે, ચાલો ભાઈ. 3 એમિનો એસિડ, બરાબર, કેટલા બન્યા? ટ્રાય પેપ્ટાઇડ બંધની સંખ્યા 2. 4 એમિનો એસિડ, ટેટ્રાપેપ્ટાઇડ, પેપ્ટાઇડ બંધની સંખ્યા 3. એમિનો એસિડની સંખ્યા n હોય તો પોલીપેપ્ટાઇડ કહેવાય, n-1. પહેલા એવું કહેવાતું કે 100 કરતા વધારે હોય ને એને જ પોલીપેપ્ટાઇડ કહેવાય. પણ એક મળ્યું ઇન્સ્યુલિન કે જેની અંદર 51 એમિનો એસિડ છે, જેની અંદર 51 એમિનો એસિડ છે, બરાબર છે. પોલીપેપ્ટાઇડ બને એને જ કહેવાય પ્રોટીન. આ તો બધા બંધારણો છે જેને આપણે સમજવા માટે ટુકડા પાડ્યા છે. તો આમ જોવો તો પ્રોટીન સંયોજનોના જે છે એના પ્રકાર હોય છે, 2 પ્રકાર હોય, એક રેસામય અને એક ગોલ્ય. રેસામય અને ગોલ્ય, બરાબર છે. તો વાળ અને સ્નાયુનું ઉદાહરણ યાદ કરો. રેસામય પ્રોટીન છે કે જે આવી રીતના હોય, બરાબર. ગોલ્ય જે છે, હિમોગ્લોબિન ને બધા ઇન્સ્યુલિન છે, એ બધા આમાં આવશે, જે ગોલ્ય પ્રોટીનનો આકાર છે. ઓકે, હવે આની અંદર થોડાક જઈએ. પ્રોટીન સંયોજનોના 4 બંધારણ હોય, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 4 ડિગ્રી. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. 1 ડિગ્રી જે છે, 1 ડિગ્રી જે છે એ પેટર્ન નક્કી કરે. શું કરે ભાઈ? 1 ડિગ્રી જે છે એ પેટર્ન નક્કી કરે કે માની લો A પછી B એમિનો એસિડ આવશે, પછી C આવશે, D આવશે, તો આ પેટર્ન રિપીટ થયા કરે. એ એમિનો, જો હવે તમે વિચારો કોઈ માળા હોય એમાં જે મોતી જે છે એને રિપીટ કરતા જાઓ તો એક પેટર્ન બનતી જાય. હવે એ પેટર્નને જો બદલી નાખવામાં આવશે, મોતીના રંગ જે છે પહેલા લાલ હોય, પછી લીલો હોય, પીળો, પછી લાલ, ફરીથી આવી રીતને ક્રમ સચવાશે. જો એ બદલાઈ જાય તો પેટર્ન બદલાઈ જાય ભાઈ, બરાબર છે. તો પેટર્ન ક્યાંથી નીકળશે? 1 ડિગ્રીથી. પછી 2 ડિગ્રીમાં 2 આકાર છે. એક છે આલ્ફા હેલિક્સ આકાર, આલ્ફા હેલિક્સ આકાર, આ 2 ડિગ્રી છે કે જેમાં આવી રીતનો આકાર હશે, બરાબર, આવી રીતના ઉપર ચડતો જશે. અને આ એનો બીજો આકાર છે બીટા પ્લીટેડ સીટ, બીટા પ્લીટેડ સીટ કે જે સેકન્ડરી છે, બરાબર છે, જે ગળી ગળેલા પડદા જેવો આકાર. અંદર કોઈ અણુ યાદ રાખવાની જરૂર નથી. આનો અંતર, આ 2 વચ્ચેનું અંતર એક ચોક્કસ હોય, જે બધા હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફર બંધથી બધા જોડાયેલા હોય, બરાબર છે. એક ચોક્કસ અંતર હોય. જો એ વિખાઈ જાય તો પ્રોટીન નાશ પામે, જેને આપણે વિકૃત પ્રોટીન કહીએ છીએ, બરાબર. તો પહેલા પ્રાઇમરી સ્ટ્રક્ચર, મોતીની પેટર્ન, પછી એનાથી 2 ડિગ્રી સ્ટ્રક્ચર, પછી એનાથી 3 ડિગ્રી સ્ટ્રક્ચર આવે અને એનાથી આવે 4 ડિગ્રી સ્ટ્રક્ચર. તો આને જ કહેવાય પ્રાકૃતિક પ્રોટીન. પ્રાકૃતિક પ્રોટીન કે જે ઓલરેડી કાર્યરત છે અને જૈવિક કાર્યોમાં ભાગ લે છે. પણ જો તમે એની અંદર 2 ફેરફાર, કયા ફેરફાર?
એક ભૌતિક ફેરફાર કરશો, ભૌતિક ફેરફાર એટલે તાપમાનમાં ફેરફાર, અને સેકન્ડ રાસાયણિક ફેરફાર એટલે કે pH માં જો ફેરફાર કરશો, રાસાયણિક ફેરફાર, જો pH માં તમે ફેરફાર કરશો તો રાસાયણિક ફેરફાર કહેવાય, તો પરિણામે વિકૃતિકરણ થાય, 4 ડિગ્રી 3 માં કન્વર્ટ થાય, 3 2 માં થાય, 2 1 માં થાય, પછી પ્રોટીન કાંઈ કામનો રહે નહીં, જેને આપણે વિકૃત પ્રોટીન કહીએ છીએ. આગળ વાત કરીએ, ઉત્સેચકોની વાત કરીએ મિત્રો. ઓલરેડી જો હું ઈ જ પેટર્ન ફોલો કરું છું કે જે મેં તમને, ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે અમારા સાથે બેચમાં જોડાયેલા હશે, ઘણા બધા યુટ્યુબ થી જોડાયેલા, કોઈ ઇશ્યુ નથી ભાઈ, બરાબર છે. તો જે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી અમારી પાસે અમારી પેટર્ન થી શીખી ગયા છે, બરાબર, તો એને એવી જ ફીલ આવે કે જે એના નોટમાં લખેલું જ હોય તો કઈ રીતના રિવાઇઝ કરવું એ પણ ફીલ અપાવી રહ્યો છું, બરાબર. ઉત્સેચકો જૈવિક ઉદ્દીપક છે કે જે માની લો કે ગેરહાજર હોય તો સક્રિયકરણ ઉર્જા ખૂબ જ વધારે હોય, પણ ઉત્સેચકની હાજરી હોય તો સક્રિયકરણ ઉર્જા ઘટી જાય, સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે, પ્રક્રિયા વેગ વધારે, સંતુલન પ્રાપ્ત થવાનો સમય ઘટાડે, પણ સંતુલન અચળાંકની કિંમત ના બદલે. ઇન્વર્ટેજ ઉત્સેચક જે છે સુક્રોઝમાંથી શું બનાવે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ઝાઇમેજ જે છે એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાંથી કે એમાં ઇથેનોલ, આ જે છે ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદન. સ્ટાર્ચમાંથી માલ્ટોઝ બનાવવું હોય તો ડાયાસ્ટેજનો ઉપયોગ થાય, માલ્ટોઝમાંથી ગ્લુકોઝ બનાવવું હોય તો માલ્ટેઝ ઉત્સેચક વપરાય, અને યુરિયામાંથી એમોનિયા બનાવવું હોય તો યુરેઝ વપરાય. આ ફિક્સ હશે એટલે આને કહેવાય વર્ણાત્મક ગુણધર્મ, બરાબર છે. ઓકે, પછી વાત કરીએ ન્યુક્લિક એસિડ સંયોજનો કે જેની અંદર આપણે ખાસ જોતા હોય છે ડીએનએ અને આરએનએ, બરાબર. ડીએનએ અને આરએનએ આ દ્વિસર્પિલ હોય છે, બરાબર, જે તમે જાણો છો ઓલરેડી, અને આ જે છે એક સર્પિલ જ હોય છે, બરાબર છે. તો ડીએનએ અને આરએનએ, તો ન્યુક્લિક એસિડ જે આનુવંશિકતા માટે ખૂબ જ જવાબદાર છે. હવે આ ડીએનએ અને આરએનએ ની અંદર તમે જોવા જશો તો એક કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે જેનું નામ છે રિબોઝ, બરાબર, કારણ કે એમાંથી 3 પેટર્ન છે. એનું જો તમે હાઇડ્રોલિસિસ કરી નાખશો, શું કરશો હાઇડ્રોલિસિસ, તો 3 અણુ મળશે. એક તો રિબોઝ તમને મળશે કે જે પેન્ટોઝ શર્કરા છે, પેન્ટોઝ શર્કરા છે. સેકન્ડ તમને મળશે નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજન, વિષમ ચક્રીય સંયોજન કે જે એઝ અ બેઝ હોય છે, એની અંદર જે એઝ અ બેઝ હોય છે. અને થર્ડ H3PO4, બરાબર છે. ચાલો આગળ વધીએ. રિબોઝ, તો જો બીટા ડી રિબોઝ છે જેને કહેવાય આરએનએ ની અંદર હોય છે, પણ જો આ બીજા કાર્બન ઉપર રહેલો OH દૂર થઈ જાય, બીજા કાર્બન ઉપર રહેલો OH દૂર થઈ જાય, OH માંથી O ઓક્સિજન દૂર થઈ જાય તો જેને કહેવાય 2-ડીઓક્સી. તો બીટા ડી 2-ડીઓક્સી રિબોઝ જે કેમાં હોય છે ભાઈ, ડીએનએ ની અંદર હોય છે. તો આનું ફૂલ ફોર્મ આનાથી જ બનેલું છે, રિબોન્યુક્લિક એસિડ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, બરાબર છે. ઓકે, ચાલો આગળ વધીએ. પછી વિષમ ચક્રીય સંયોજનો જે છે, બરાબર છે, વિષમ ચક્રીય સંયોજનો જે છે એ અહીંયા તમને આપેલા છે, વિષમ ચક્રીય સંયોજનો, બરાબર. નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજનો. ઓકે, હવે આમાં સ્ટ્રક્ચર યાદ ન રહે તો ચાલશે, રહે તો બેસ્ટ. પિરિમિડિન બેઝના વ્યુત્પન્નો 3 છે, પ્યુરિન બેઝના વ્યુત્પન્નો 2 છે, જેમાં એડેનિન છે દ્વિચક્રીય છે, ગ્વાનિન છે દ્વિચક્રીય છે, સાઇટોસિન છે મોનોચક્રીય છે, થાઇમિન છે મોનોચક્રીય છે, યુરેસિલ છે તો મોનોચક્રીય છે. જે રીતના આપણને યાદ છે કે ભાઈ ડીએનએ ની અંદર એટીજીસી હોય, આરએનએ ની અંદર એયુજીસી હોય, એટલે એડેનિન, ટી એટલે થાઇમિન, જી એટલે ગ્વાનિન, સી એટલે સાઇટોસિન. એયુજીસી ની અંદર એડેનિન, યુરેસિલ, ગ્વાનિન અને સાઇટોસિન હોય કે જેમાં એ ટી સાથે હાઇડ્રોજન બંધ બનાવે, જી સી સાથે બનાવે, સેમ ટુ સેમ એ યુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે, જી સી, જી અને સી વચ્ચે બંધ બનવાના ફાઇનલ છે, અને એ સાથે ટી હોય કા યુ હોય, બરાબર. તો ડીએનએ ની અંદર એટીજીસી, આરએનએ ની અંદર એયુજીસી. ઓકે, સાથે સાથે ઘણા પ્રશ્નો એવા પૂછાતા હોય છે કે પ્યુરિન જે છે કેવા ચક્રીય બેઝ છે, દ્વિચક્રીય છે. પિરિમિડિન તો એક. તો ઘણી વખત પૂછાય કે ડીએનએ માં આ જે બેઝ રહેલું છે એ એક ચક્રીય છે કે દ્વિચક્રીય, પ્યુરિન બેઝ છે કે પિરિમિડિન બેઝ છે, આવા પ્રશ્નો આવે. તો એની માટે એક ટ્રીક આપું છું તમને. ડીએનએ માં શું હોય, એટીજીસી, એની નીચે 21-21 લખી નાખો. આરએનએ ની અંદર શું હોય, એયુજીસી, એની નીચે પણ 21-21 લખી નાખો. તો પ્યુરિન બેઝ જે છે, પ્યુરિન બેઝ, બરાબર, એ કોણ કોણ છે ભાઈ, એડેનિન અને ગ્વાનિન છે,
બરાબર છે. અને પિરિમિડિન બેઝ છે એ થાઇમિન, યુરેસિલ ને સાઇટોસિન છે જે દ્વિચક્રીય છે. બરાબર, એટલે ખ્યાલ આવી ગયો. આ કયું પિરિમિડિન બેઝ છે, કયું પ્યુરિન છે, બસ એ જ મેં લખી દીધું છે અલગથી. માની લો એવો પ્રશ્ન પૂછાય કે ડીએનએ માં પ્રથમ શૃંખલા આ છે, તો દ્વિતીય શું છે? બસ તો ટી સાથે એ આવે, એ સાથે ટી આવે, જી સાથે સી આવે. એટીજીસી માં એ ટી સાથે બંધ બનાવે છે, જી સી સાથે બંધ બનાવે છે. આ યાદ રાખવાનું છે. ઓકે, ચાલો, ટ્રીક થઈ ગઈ આપણી માટે જોરદાર. તો પછી આ જે શર્કરા જે છે કઈ રીતના જોડાતી હોય છે? તો પહેલા બને ન્યુક્લિયોસાઇડ બને. ન્યુક્લિયોસાઇડ ની અંદર શું હોય છે? પેન્ટો શર્કરા સાથે બેઝ જોડાયેલું હોય. શું હોય છે ભાઈ? બેઝ જોડાયેલું હોય છે. બીજું કઈ હજી અહીંયા H3PO4 જોડાનું નથી, બેઝ જોડાયેલું છે જેને કે ન્યુક્લિયોસાઇડ. પણ જેવું અહીંયા ફોસ્ફેટ જોડાઈ જાય, બેઝ પ્લસ અહીંયા જોજો શર્કરા અને બેઝ, ઓનલી ફોર શર્કરા અને બેઝ છે. જ્યારે અહીંયા ફોસ્ફેટ, શર્કરા અને બેઝ ત્રણેય છે, જેને કહેવાય ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોસાઇડ, અહીંયા ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ કન્ટિન્યુ જોડાતું જ જાય, એટલે આવી રીતના બનતું જાય પોલીન્યુક્લિયોટાઇડ. આવી જોડાવા માટે બંધ વાપરે ફોસ્ફોડાયસ્ટર બંધ, કે જે પહેલાનું ત્રીજા નંબરનો કાર્બન, બીજાનો પાંચમા નંબરનો કાર્બન, એટલે C3C5 બંધ બને. જેમ ગ્લાયકોસિડિક બંધ બનતા હતા ને, બસ એવી જ રીતના. તો ફોસ્ફરસ સાથે ફોસ્ફેટ ડાયસ્ટર બંધ બને, ફોસ્ફોડાયસ્ટર બંધ બને. બરાબર, તો ન્યુક્લિયોસાઇડ બન્યું ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોટાઇડ બન્યું પોલીન્યુક્લિયોટાઇડ, અને આ પોલીન્યુક્લિયોટાઇડ જ છે આપણું ન્યુક્લિક એસિડ, કે જે છે ડીએનએ અને આરએનએ. ઓકે મિત્રો, થઈ ગયો બરાબર. તો બને એટલું થોડુંક ઝડપથી, એટલે કે રિવિઝનને ધ્યાનમાં રાખીને આ બધા પોઈન્ટ મેં તમને કવર કરાવી દીધા છે. બની શકે મેં અમુક ઇન્ફોર્મેશન જે છે અહીંયા એડિટીઝ તમને પહેલેથી આપી, કારણ કે તમે સ્પીડમાં રિવાઇઝ કરી શકે અને ઝડપથી વિડીયોને તમે જોઈ શકો. ઓકે, તો તમામ વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ માટે ગુડ લક.